આજે આપણે ધોરણ 8 માં વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 2 વિશે વાત કરીએ. તો ચેપ્ટર નંબર 2 છે સૂક્ષ્મજીવો, આપણા મિત્ર અને શત્રુ. આગળના લેક્ચરમાં આપણે જોયું કે સૂક્ષ્મજીવોનો વસવાટ ક્યાં હોય છે, કે રહેઠાણ ક્યાં હોય છે, તે કેવા હોય છે, એના પ્રકાર વિશે વાત કરી. એમાં લીલ, ફૂગ, પ્રજીવ, બેક્ટેરિયા, વાયરસ આ બધા વિશે વાત કરી. એના એક્ઝામ્પલ જોયા અને તેનાથી થતા રોગો વિશે વાત કરી અને તેનો આકાર, સપોઝ કે દંડાણુ છે કે વક્રાણુ છે, એ એના પ્રકાર હતા. હવે આપણે એ પણ જોયું કે એ ક્યાં રહે છે. એ ભેજવાળી જગ્યામાં રહે છે, સૂકી જગ્યામાં રહે છે, એટલે કે વસવાટ વિશે વાત કરેલી. પછી એ પણ જોયું કે એક કોષી હોય છે, બહુકોષી હોય છે, તેનો ઉપયોગ ક્યાં થાય છે, એક કોષીમાં કોણ હોય છે, બહુકોષીમાં કોણ હોય છે, તે બર્ફીલા પ્રદેશમાં રહે છે કે ગરમ પ્રદેશોમાં રહે છે. એ ટોટલ બાબત આપણે આગળના લેક્ચરમાં વાત કરી ગયા. તો હવે પછીનો ટોપિક એ છે કે સૂક્ષ્મ જીવોનો આપણે ઉપયોગ કઈ રીતે કરીએ છીએ. તો ઔષધીય રીતે પણ ઉપયોગ થાય છે અને વ્યાપારી ઉપયોગ પણ થાય છે. તો અત્યારે આપણે જોઈએ કે સૂક્ષ્મ જીવોનો વ્યાપારી ઉપયોગ. સૂક્ષ્મ જીવોનો વ્યાપારી ઉપયોગ એટલે કે વેપારને લગતો કઈ રીતે કરવામાં આવે છે. સૂક્ષ્મ જીવો હમણાં જ મેં કીધું આપણા મિત્ર પણ છે અને આપણા શત્રુ પણ છે. મિત્ર અને શત્રુ એટલે કે દુશ્મન પણ છે. તો વ્યાપારી ઉપયોગમાં આપણે કઈ રીતે સૂક્ષ્મ જીવોનો ઉપયોગ કરીએ છીએ તો એ જોઈએ. તો આપણે સૌથી પહેલા તો એ કહી શકીએ કે દારૂ બનાવવા માટે, આલ્કોહોલ અથવા તો વિનેગરના ઉત્પાદનમાં સૂક્ષ્મ જીવોનો વ્યાપારી ઉપયોગ કરવામાં આવે છે. દારૂ બનાવવા માટે, આલ્કોહોલ બનાવવા માટે કે વિનેગર એટલે એસિડિક એસિડ આપણે મંચુરિયનમાં નાખતા હોય છે, એક કે બે ટીપા, તો એને શું કહીએ છીએ આપણે વિનેગર કહીએ છીએ, જેનું બીજું નામ છે એસિડિક એસિડ. એના ઉત્પાદનમાં આપણે સૂક્ષ્મ જીવોનો વ્યાપારી ધોરણે ઉપયોગ કરીએ છીએ. હવે આપણને ક્વેશ્ચન થાય કે આલ્કોહોલ એટલે કે દારૂ કઈ રીતે બનાવવામાં આવતો છે. તો આપણે જવના દાણા જોઈએ છે. જવ છે, દહીં હોય કે ચોખા હોય અથવા તો કચરેલા ફળો, બગડેલા ફળો, ખારેક છે, કોઈ પણ ફ્રૂટ હોય, એ ફ્રૂટ છે બગડી ગયા હોય અથવા તો કચડાઈ ગયા હોય, તો આપણે સૌથી પહેલા ક્વેશ્ચન એ થાય કે આલ્કોહોલ કેવી રીતે બનાવવામાં આવે છે અથવા તો દારૂનું સેવન કેવી રીતે કરવામાં આવે છે. તો આપણે જોઈએ કે જવના દાણા, પછી દહીં, એમાં દહીં એડ કરવાનું, ચોખા અથવા તો કતરેલા ફળોના રસમાં રહેલા કુદરતી શર્કરા. હવે આપણે જોઈએ છે ખારેક પેલા હોય તો એ તુરી લાગે છે, જેમ એકદમ પાકી જાય, કાળી પડી જાય તો એ મીઠી લાગે છે. તો એ કુદરતી રીતે એમાં શર્કરા હોય છે, એટલે કે ગળિયા પદાર્થો હોય છે. કુદરતી શર્કરામાં ઈસ્ટ છે, એ ફૂગ છે, એ ઈસ્ટને ઉછેરીને એમાં દાખલ કરવામાં આવે તો આલ્કોહોલ એટલે કે દારૂનું ઉત્પાદન કરવામાં આવે છે. આ રીતે દારૂ મેળવવામાં આવે છે. અને દારૂનું ઉત્પાદન છે મોટા મોટા કંપનીઓમાં પણ થતું હોય છે, જે અંદર ખાને હોય છે, આપણને ખબર હોતી નથી. ટૂંકમાં આપણને એક ઉપરથી માહિતી ખબર હોવી જોઈએ કે દારૂ કઈ રીતે બનાવવામાં આવે છે. તો એના માટે જવ, દહીં, ચોખા, ઈસ્ટ અને કુદરતી રીતે જે શર્કરા છે એમાં ઈસ્ટને ઉમેરી દેશો એટલે શું બની જશે, દારૂ બની જશે. ત્યાર પછી બીજો ઉપયોગ એનો કઈ રીતે થાય છે. તો બીજો ઉપયોગ છે આથવણમાં થાય છે. કેવી રીતે થાય છે? આથવણમાં. તો આથવણ એટલે શું? તો ક્વેશ્ચન એ થાય કે આથવણની વ્યાખ્યા શું હશે. તો કે શર્કરાનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? આથવણ. જે શર્કરા છે એનું આલ્કોહોલમાં રૂપાંતર થઈ જાય એને આપણે શું કહીએ છીએ? આથવણ કહીએ છીએ. તો આથવણની શોધ કોણે કરી? કયા વૈજ્ઞાનિકે કરેલી હતી? તો આથવણની શોધ લુઈ પાશ્ચરે કરેલી હતી. વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર આપણને પૂછાય છે આથવણની શોધ કોણે અને ક્યારે કરી. તો ક્યારે? તો કે 1857માં લુઈ પાશ્ચર નામના વૈજ્ઞાનિકે આથવણની શોધ કરી અને આથવણની વ્યાખ્યા થશે શર્કરાનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને આથવણ કહીએ છીએ. હવે આપણે જોઈએ કે સૂક્ષ્મ જીવોનો ઔષધીય ઉપયોગ. વ્યાપારી ઉપયોગમાં બે વસ્તુ યાદ રાખવાની, એક તો આલ્કોહોલ એટલે કે દારૂ કેવી રીતે બનશે એ, અને બીજું આથવણ કોને કહેવાય અને તેની શોધ કોણે કરેલી છે. આટલી માહિતી આપણે વ્યાપારી ઉપયોગમાં ની વાત કરીએ છીએ. હવે પછી જે ટોપિક છે એમાં સૂક્ષ્મ જીવોનો ઔષધીય ઉપયોગ વિશે વાત કરીએ. હવે આપણે જોઈએ સૂક્ષ્મ જીવોનો ઔષધીય ઉપયોગ. વ્યાપારી ઉપયોગ તો આપણે જોઈએ, હવે આપણે ઔષધીય ઉપયોગ વિશે વાત કરીએ. તો એમાં પણ બે પોઈન્ટ છે ઔષધીય ઉપયોગમાં. તો બે પોઈન્ટમાંથી પહેલો પોઈન્ટ એવો છે કે કેટલાક સૂક્ષ્મ જીવો છે બીમારી પેદા કરનાર હોય છે. કેટલાક સૂક્ષ્મ જીવો બીમારી પેદા કરનાર હોય છે અને સૂક્ષ્મ જીવોને નષ્ટ કરે છે.
ઘણા સૂક્ષ્મજીવો એવા હોય છે કે આપણને બીમાર કરે છે અને એમાં રહેલા સૂક્ષ્મજીવોને શું કરી નાખે છે, નષ્ટ કરે છે. એટલે સૂક્ષ્મજીવોની જરૂર છે એને નષ્ટ કરી નાખે એટલે આપણે કેવા થઈ જશું, બીમાર પડી જશું. તો તેમની ઘણી વખત એવું થાય એને નષ્ટ ન કરી શકે તો એની વૃદ્ધિ અટકાવી દે. એટલે સૂક્ષ્મજીવોની વૃદ્ધિ થતી હોય તો એ અટકાવી દે છે. તો આવા ઔષધોને આપણે શું કહીએ છીએ, તો એન્ટીબાયોટિક્સ કહીએ છીએ. એન્ટીબાયોટિક્સની વ્યાખ્યા આપણને પૂછાય તો એન્ટીબાયોટિક્સની વ્યાખ્યા એવી થશે કે કેટલાક સૂક્ષ્મજીવો છે જે આપણા શરીરમાં એ સૂક્ષ્મજીવોને નષ્ટ કરી દે છે અને બીમારી પેદા કરે છે અથવા તો તે એની વૃદ્ધિ અટકાવે છે. આવા સૂક્ષ્મજીવોને આપણે એન્ટીબાયોટિક્સ કહીએ છીએ. બીજા પોઈન્ટ વિશે વાત કરીએ તો આપણા ઘરમાં પાલતુ પ્રાણીઓ હોય છે, જેમ કે ગાય, ભેંસ, બકરી, કૂતરા વગેરે વગેરે. તો એ પાલતુ પ્રાણીઓ તેમજ મરઘામાં સૂક્ષ્મજીવોનું સંક્રમણ એટલે કે સંક્રમણ લઈને રોગ થતો હોય એને આગળ વધારવામાં રોકવામાં આવે છે, વધે નહીં એ માટે જે પ્રયત્ન કરવામાં આવે. તો કે આપણા ઘરમાં જે પાલતુ પ્રાણીઓ હોય છે, ગાય, ભેંસ, બકરી, કૂતરા, મરઘા વગેરે, તો એ મરઘામાં સૂક્ષ્મજીવોનું સંક્રમણ રોકવા માટે તેમના આહારમાં એ જે ખોરાક તરીકે ઉપયોગ કરે છે એમાં જ એન્ટીબાયોટિક્સ ભેળવી દેવામાં આવે છે. અને તેનો ઉપયોગ છે એટલે કે એન્ટીબાયોટિક્સ છે એ કૂતરાને કેમ આપવી, ગાયને કેમ આપવી, એને તો આપણે ન કહેવાય કે આપણે 3 ટાઈમ તક દવા લેવાની છે, તો એ જાતે કઈ લેવાના નથી અને આપણી ભાષા પણ સમજવાના નથી. તો આપણે શું કરશું, તો એ જે પાલતુ પ્રાણીઓ અથવા તો મરઘા છે એને સૂક્ષ્મજીવોનું સંક્રમણ રોકવા માટે એટલે બીમારીથી બચાવવા માટે આપણે એના આહારમાં એન્ટીબાયોટિક્સ ભેળવી દઈએ છીએ. જે દવા આપણને આપેલી હોય છે એના ખોરાકમાં જ ભેળવી દઈએ છીએ અને પછી એને આપણે આપીએ છીએ. હવે એને એમ પણ આપણે કહી શકીએ કે જે એન્ટીબાયોટિક્સ છે એનો ઉપયોગ આપણે વનસ્પતિમાં રોગ નિયંત્રણ માટે કરીએ છીએ. સપોઝ કે કપાસ વાવેલો હોય અને એમાં કોઈ રોગ દાખલ થઈ ગયો હોય, ઈયળ આવી ગઈ હોય, તો એને પણ આપણે પંપ દ્વારા એટલે કે ફુવારા દ્વારા છંટકાવ કરીએ છીએ અને રોગ નિયંત્રણમાં એન્ટીબાયોટિક્સનો ઉપયોગ કરીએ છીએ. એટલે વનસ્પતિમાં પણ આ જ રીતે થશે. પાલતુ પ્રાણીઓમાં તો એન્ટીબાયોટિક્સનો ઉપયોગ કરીએ જ છીએ, એ સિવાય વનસ્પતિમાં પણ રોગ નિયંત્રણ માટે એનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી વાત કરીએ હવે ઘણી વાર આપણને એવું થાય કે આ એન્ટીબાયોટિક્સ આપણે જાતે લઈ લઈએ તો સપોઝ કે મને 1 મહિના પહેલા શરદી થઈ હતી અને પાછી મને આ વખતે પણ મહિના પછી શરદી થઈ છે, તો એ દવા મારી પડેલી છે તો એ દવા પાછી લઈ લો જેથી કરીને વધારે પૈસાની જરૂર ન રહે. એવું કરવાનું નથી. એટલે કે આ સલાહ છે એ માન્ય ડોક્ટરની જ સલાહ લેવાની છે અને એ મુજબ જ એન્ટીબાયોટિક્સ લેવાની છે. માન્ય ડોક્ટરની સલાહ લઈને જ એન્ટીબાયોટિક્સ લેવામાં આવે છે અને એ જ લેવી જોઈએ. હવે આપણને ઘણી વાર એવું થાય કે મને 1 મહિના પહેલા શરદી કે તાવ આવ્યો હતો, એની આ દવા પડેલી છે અને મને બીજી વખત તાવ આવે છે ત્યારે હું પાછી એ જ દવા લઈ લઈશ ને દવાખાને જઈશ નહીં, જેથી કરીને મારા પૈસાનો બચાવ કરવો છે. પણ મિત્રો આપણને એની આડઅસર શું થાય છે ખબર નથી. એટલે આપણે ગમે ત્યારે અઠવાડિયા પછી કેમ પાછો તાવ નથી આવતો ત્યારે પણ માન્ય ડોક્ટરની સલાહ મુજબ જ આપણે એનો કોર્સ પૂરો કરવો જોઈએ અને દવા લેવી જોઈએ. તો આ ઘણી વખત આપણને એવું થાય છે કે આપણે એ દવા યુઝ કરીએ છીએ તો એ મહિના પહેલા જે તાવ આવ્યો હતો ત્યારે અસર કરતા હતો, એ પછી 1 મહિના પછી તાવ આવે છે ત્યારે એની એ દવા આપણને એટલી અસર કરતી નથી, જેથી કરીને આપણે રોગમાં નિયંત્રણ લાવી શકતા નથી અથવા બીજી કોઈ પણ બીમારી સાથે ઊભી થઈ શકે છે. તો ઘણી વખત આપણને શરદી અને તાવ થાય છે તો એના માટે દવા જરૂર નથી. શરદી અને તાવમાં દવાની જરૂર નથી. શું કામ? તો કે એ આપણને શા માટે થાય છે? તો કે વાયરસના લીધે થાય છે, એટલે આપણે એને દવાની જરૂર નથી. પણ હા, અત્યારે કોરોના જેવી સિચ્યુએશન હોવાથી આપણે દવા લેવી જોઈએ. બાકી સામાન્ય શરદી અને તાવમાં આપણે દવાની જરૂર પડતી નથી. 2-3 દિવસમાં આરામથી આપણને સારું થઈ જાય છે, ઠીક થઈ જાય છે. કારણ કે તે શેનાથી થાય છે? વાયરસથી થાય છે. તો મિત્રો આપણને એ ઉપરછલ્લી માહિતી તો ખબર પડી ગઈ કે એન્ટીબાયોટિક્સ છે એ વનસ્પતિઓમાં રોગ નિયંત્રણ માટે છે અને પ્રાણીઓમાં એને આહારમાં ભેળવી દઈને આપણે એને રોગ નિયંત્રણ સંક્રમણ રોકી શકીએ છીએ. તો હવે એ પણ બાબત જરૂરી હતી કે ડોક્ટરની સલાહ વગર આપણે કંઈ કરવું જોઈએ નહીં અને જે ડોક્ટરે આપણને કોર્સ આપ્યો હોય છે દવાનો એ આપણે પૂરો કરવો જોઈએ, જેથી કરીને આપણે રોગ નિયંત્રણ સહેલાઈથી અટકાવી શકીએ. હવે પછી આપણે વાત કરીએ એન્ટીબાયોટિક્સની. જે આપણે એન્ટીબાયોટિક્સની વ્યાખ્યા આપી એના આધારે થોડીક વધારે માહિતી એન્ટીબાયોટિક્સની જોઈએ. આપણે હમણાં એન્ટીબાયોટિક્સ વિશે વાત કરી તો એન્ટીબાયોટિક્સની વ્યાખ્યા જોઈ. એન્ટીબાયોટિક્સની વ્યાખ્યા એ હતી કે કેટલાક સૂક્ષ્મજીવો છે એ બીમારી પેદા કરનાર સૂક્ષ્મજીવોને શું કરી નાખે છે? નષ્ટ કરે છે અથવા એની વૃદ્ધિ અટકાવે છે, જેને આપણે શું કહીએ છીએ? એન્ટીબાયોટિક્સ.
તો એન્ટીબાયોટિક્સની વધારે માહિતી હવે આપણે જોઈએ. હજી એકવાર રિપીટ કરું છું, એન્ટીબાયોટિક્સની વ્યાખ્યા ઘણી વખત પૂછાય છે મિત્રો. તો એન્ટીબાયોટિક્સની વ્યાખ્યા એવી થશે કે કેટલાક સૂક્ષ્મજીવો બીમારી પેદા કરનાર સૂક્ષ્મજીવોને નષ્ટ કરી નાખે છે અથવા તો તેની વૃદ્ધિ અટકાવે છે. આવા સૂક્ષ્મજીવોને આપણે એન્ટીબાયોટિક્સ કહીએ છીએ. તો હવે આપણે જોઈએ એન્ટીબાયોટિક્સ છે એ શેનાથી બને છે. તો એન્ટીબાયોટિક્સ છે એ ફૂગ અને બેક્ટેરિયાથી બને છે. એન્ટીબાયોટિક્સ શેની બનેલી હોય છે? તો કે ફૂગ અને બેક્ટેરિયાની બનેલી હોય છે. હવે આપણે જોઈએ એન્ટીબાયોટિક્સના નામ. એન્ટીબાયોટિક્સના નામ છે એ 3 નામ, એટલે કે એન્ટીબાયોટિક્સના 3 પ્રકાર પાડેલા છે. એ 3 નામ થોડાક નવીન લાગશે તો એને આપણે ઈઝીલી યાદ રાખીશું. તો 3 નામમાં પહેલું નામ છે સ્ટ્રેપ્ટોમાઇસિન. સ્ટ્રેપ્ટોમાઇસિન. હવે જો એને આપણે રમત સાથે ગમત કરતા કરતા ભણીએ, એટલે કે મારે એક માસી છે, માઈસી ન, મને હજી બોલતા નથી આવડતું માસી, એટલે હું એને કહું છું માસી, પાછળ ન વધારાનો લાગે છે, માઈસી ન. માસીને ઘણા માઈસી કહેતા હોય છે. તો અહીંયા મારે 2 માઈસી છે, એટલે કે 2 માઈસીન છે. એ 2 માઈસીનનું નામ છે, એક માસીનું નામ છે સ્ટ્રેપ્ટો અને બીજા માસીનું નામ છે એરિથ્રોમાઇસિન. બીજેથી આવેલા છે જેના નામ બહુ અઘરા છે, એટલે આપણે સ્ટ્રેપ્ટોમાઇસિન અને એરિથ્રોમાઇસિન આ 2 નામ તો ઇઝીલી આવડી ગયા. મારે કેટલા માસી છે? 2. માસીને હું શું બોલું છું? માઈસી, એટલે પાછળ શું વધારાનું લાગે છે? ન, એટલે આપણે ઇઝીલી યાદ રાખીશું માઈસી ન. અહીંયા એન્ટીબાયોટિક્સ 3 પ્રકારના છે, એટલે કે એના 3 નામ છે. આપણે જે બુકમાં વાત કરીએ છીએ એ એનસીઈઆરટી બુક પ્રમાણે અહીંયા એન્ટીબાયોટિક્સના 3 નામ આપેલા છે. એને આપણે ઇઝીલી તો 2 નામ યાદ રાખી લીધા કે મારે 2 માસી છે જેને હું માઈસી કહું છું અને વધારાનું ન લાગે છે એટલે હું માઈસીન કહું છું. એ બંને માસીનું નામ છે, એક માસીનું નામ છે સ્ટ્રેપ્ટો અને બીજાનું નામ છે એરિથ્રો. એટલે મને 2 નામ તો ઇઝીલી આવડી ગયા. એક નામ થશે સ્ટ્રેપ્ટોમાઇસિન અને બીજાનું નામ થશે એરિથ્રોમાઇસિન. હવે આ બંને માસી છે સાયકલ લઈને આવે છે. શું લઈને આવે છે? સાયકલ. એટલે હું એને સાયક્લિન કહું છું. શું કહું છું? સાયક્લિન. હવે એક સાયકલના કેટલા પૈડા હોય છે મિત્રો? 2. કેટલા પૈડા હોય? 2. તો બંને માસીથી કેટલા પૈડા થાય? 4 પૈડા. એટલે 4 ને વિજ્ઞાનની ભાષામાં આપણે શું કહીએ છીએ? ટેટ્રા. તો ત્રીજું નામ બનશે ટેટ્રાસાયક્લિન. બંને માસી સાયકલ લઈને આવે છે, બંનેના પૈડા 2 એટલે આપણે એને 4 કહીએ છીએ અને 4 ને આપણે વિજ્ઞાનની ભાષામાં ટેટ્રા કહીએ છીએ. એટલે એન્ટીબાયોટિક્સના 3 નામ આપણે માસી ઉપરથી યાદ રાખેલા છે. પેલા માસીને આપણે માસી બોલતા નથી આવડતું, નાનું બાળક છે એટલે આપણે માઈસીન કહીએ છીએ. તો બંને માસીના નામ હવે શીખીએ, થોડું બોલતા આવડી જાય એટલે. તો પેલા માસીનું નામ છે સ્ટ્રેપ્ટો, બીજા માસીનું નામ છે એરિથ્રો. એટલે બંને માસીના નામ સહિત આપણે જોડી દઈએ તો સ્ટ્રેપ્ટોમાઇસિન અને બીજાનું થશે એરિથ્રોમાઇસિન. હવે ત્રીજું નામ છે બંને માસી સાયકલ લઈને આવે છે, એટલે સાયકલને આપણે કહીએ છીએ સાયક્લિન. બંનેના પૈડા ગણીએ તો ટોટલ પૈડા કેટલા થશે? 4. એટલે આપણે એને શું કહીએ છીએ? 4 ને વિજ્ઞાનની ભાષામાં ટેટ્રા. તો ત્રીજું એન્ટીબાયોટિક્સનું નામ થશે ટેટ્રાસાયક્લિન. હજુ એકવાર રિપીટ કરીએ. એન્ટીબાયોટિક્સ ફૂગ અને બેક્ટેરિયાથી બને છે. એના 3 નામ છે. પહેલું નામ છે સ્ટ્રેપ્ટોમાઇસિન, પેલા માસીનું નામ. બીજું નામ છે એરિથ્રોમાઇસિન, બીજા માસીનું નામ. અને બંને માસી સાયકલ લઈને ઘરે આવે છે એટલે ત્રીજું નામ બનશે ટેટ્રાસાયક્લિન. આ 3 નામ થોડાક અઘરા છે પણ 1 માર્કના ક્વેશ્ચનમાં પૂછાય છે એન્ટીબાયોટિક્સના નામ જણાવો. તો આપણે માસી મગજમાં યાદ રાખવાના છે. અને મને બોલતા નથી આવડતું એટલે હું માસીને માઇસિન કહું છું. તો પેલું નામ થશે સ્ટ્રેપ્ટોમાઇસિન, બીજા માસીનું નામ એરિથ્રોમાઇસિન. બંને ઘરે આવતા હોવાથી એનું ત્રીજું નામ થશે ટેટ્રાસાયક્લિન. આ ઉપરથી આપણે એન્ટીબાયોટિક્સના 3 નામ યાદ રાખેલા છે. હવે આપણને ક્વેશ્ચન એ થાય કે આ એન્ટીબાયોટિક્સની શોધ કોણે કરી? એન્ટીબાયોટિક્સની શોધ કોણે કરી? તો 1929માં એલેક્ઝાન્ડર ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે એન્ટીબાયોટિક્સની શોધ કરેલી. એલેક્ઝાન્ડર ફ્લેમિંગે 1929માં એન્ટીબાયોટિક્સની શોધ કરેલી. હવે એને શું કર્યું? એવા કયા પ્રયોગો કર્યા કે જેની મદદથી તે એન્ટીબાયોટિક્સ શોધી શક્યા? તો આપણે જોઈએ
તો ફ્લેમિંગ ભાઈ એટલે કે જે વૈજ્ઞાનિક છે ફ્લેમિંગ એલેક્ઝાન્ડર, એ એલેક્ઝાન્ડરે લીલા રંગના મોલ્ડ છે, મોલ્ડ આપણે આગળના લેક્ચરમાં વાત કરી મોલ્ડ એટલે શું, તો એ જે પ્રકાર જોયા હતા એમાં મોલ્ડ એક્ઝામ્પલ એવું હતું બ્રેડ મોલ્ડ. બ્રેડની અંદર એટલે કે ઉપરની બાજુ લીલા કલરના ટપકા બાજી જાય છે, ફૂગ થઈ જાય છે, ખાસ કરીને ચોમાસામાં વધારે થાય છે. તો એ લીલા રંગના મોલ્ડના નાના નાના બીજાણુ એટલે કે ટપકાઓ જોયા અને એ ટપકાને પ્રયોગ દરમિયાન એને જોવા મળ્યું કે એનું નામ પેનિસિલિન છે. શું છે? પેનિસિલિન. કોણે એવી શોધ કરી? એલેક્ઝાન્ડર ફ્લેમિંગે. અને એને શું જોયું પ્રયોગ કરતા? તો કે લીલા રંગના નાના નાના મોલ્ડ ઉપર બીજાણુ જોયા અને એ બીજાણુને આપણે શું કહીએ છીએ? પેનિસિલિન કહીએ છીએ. તો આ હતી એન્ટીબાયોટિક્સ વિશેની વાત. જય ગુરુદેવ. આજે આપણે આ ટોપિક પૂરો કરીએ.